તો જય માતાજી બધા મિત્રોને હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? અમે પણ મજામાં છીએ. તમે બધા મિત્રો મજામાં જશો. ને આપણે આજ રેસીપી બનાવવાની છે. શું રેસીપી બનાવવાની છે ખુદ આખો બ્લોગ જોશો તો તમને ખબર પડશે. અને આજ તો રેસીપી છે, આપણે જોઈ લો. પહેલાં તો લીધી છે દાળ મૂકી દીધી છે પાણીમાં. તો હવે આપણે બાફવા મૂકશે આને. તો આખો વિડીયો જોશો ને અથવા તમારે થંબનેલ જોઈને ખબર પડી જશે. થંબનેલ જોશો ને તમારે ખબર પડી જશે. તો આપણે જો ચૂલા મૂકી દીધી છે દાળ. તો દાળ ચૂલામાંથી કરવાની છે, આપણે ગેસમાંથી નહીં કરવાની. અને આનામાંથી દાળ ને ભાત ને બધું આપણે માથે બનાવવાનો છે. બધું એક ચૂલામાંથી જ બનાવવાનું છે. તો કેવી રીતે બનાવું છું તો આખું બ્લોગ જોજો. બ્લોગ જો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે તો મૂકી છે દાળ. તો દાળ ચડવા હજી આપણે ખાલી અત્યારે જ મૂકી છે. અને દાળ થોડુંક પાણી ગરમ કરીને મૂકી દીધી દાળ ચડી જાય. થોડીક વાર આપણે રાહ જોઈએ. કાપરી તો જો મસ્ત મજાની દાળ ચડી ગઈ છે. અને આ હે બધા મસાલો ની મમ્મી. હા, જો ટમેટા મોર્યા, ડુંગળી શું જો ટમેટો છે, મરચો છે. અને આમાં આપણે લઈ દીધા પત્તા મીઠા લીમડાના. કેમ કે થોડાક એમ કે જીવાતા હોય ને તો આપણે ધોઈ નાખી. તો એમ કે કાંઈ ધૂળ ટપો નીકળી જાય એવી રીતે આપણે ધોઈ નાખ્યા છે. અને આમાં લઈ લીધા છે ભાત કે જે આપણે ચણા બાકી લસણવાળી ચટણી એનાથી જ દાળ વઘારવાની છે. આમાં તમને ખબર જ હશે મસાલો બધો મસાલો જો મરચા, હળદર, તેલ હા બધું લઈ લીધું છે. હવે આપણે વઘારશી દાળ. કેમ કે દાળ ચડી ગઈ તો આપણે દાળ વઘાર નાખી. અને એક આ તુહાડો છે ને એના હિસાબે થોડોક વાયરો છે ને એટલે તોટી જાય છે. તો જો મસ્ત મજાનો તપેલો ચડી ગયો છે. અને મમ્મી બધી વસ્તુ નાખે. તેલ તો જો તેલ મસ્ત મજાનો ગયો છે તપેલામાં. હા, તેલ નાખી દી. પછી હવે તેલમાં આપણે તમે જોતા રહેજો બધો બોલો એટલે તમારે મજા આવે ને. તમારે એમ થાય કે ના દાળ વઘાર નાખવાની. આ બધો મસાલો જો. હા, આ બધો મસાલો દાળનો જો તેલ, હળદર ને મરચાં બધો હા બધો નાખવાનો અંદર. એટલે મસ્ત મજાની આપણી દાળ વઘરે. તેલ આપણે તપે ને તેમ જ આપણે વાત દઈએ. કેમ કે અંદર પાણી છે ને એના હિસાબે આપણે દાળ હોય ને દાળ વઘરી હોય ને દાળ ચડી હોય ને એના નીચે થોડોક દાળનો હોય ને ફૂદો એટલે દાળના હિસાબે આપણે આ બધું ઉકળે અંદર. નકા અવાજ ના આવે તેલનો, ખાલી તેલ હોય ને તો. એમાં રાઈ. તો જો મમ્મી મસ્ત મજાની રાઈ નાખે છે. આવી ગઈ છે બસો છે આપણો. જો આવી ગઈ છે. તેલ થોડુંક ઘણો તપી ગયો છે એટલે આપણે નીચે ઉતારી લીધો. કેમ કે નકા આપણે એમાં હાડા થાય ને એટલે તેલનો થોડીક ઠરવા મૂકી દીધો હોય. તેલ આવી ગયો. બરતો આકરો હોય ને એટલે ઠરી જાય. મમ્મી જો આ નાખે. શું હે મમ્મી આનું નામ? મેથી જો મેથી છે. તે આપણે મસ્ત મજાની કીજો દાળ વાળા તપેલામાં. આપણે દાળમાં મેથી નાખો ને તો દાળ મસ્ત વઘરાઈ જાય. દેશી એમાં બધું વસ્તુ જો બધી મમ્મી બધી વસ્તુ તૈયાર કરી લીધી. બધી વસ્તુ આપણે નાખવાની ત્યારે આપણે દાળ મસ્ત મજાની બને નહીં મમ્મી? હા, મસ્ત દાળ એમ રીતે વગર જે આપણે રેસીપી બધી હારી નાખો ને તો એમાં મસ્ત દાળ વગર ખાવાનો પણ સ્વાદ સારો આવે. અને જો દાળ ચારી નાખી દીધો હોય ને હવે આપણે નાખી દીધું મીઠો લીમડો. જો મસ્ત મજાની મીઠો લીમડો અંદર દીધો છે. આવી જો મમ્મી આપણે નાખી દીધું ટમેટા. ટમેટા નાખી દીધા. અને આ બધા મસાલો લસણવાળી ચટણી જે આપણે બનાવેલ છે ને. આપણે જે તમારે તીખો લાગે તીખો, મીઠો લાગે ઘણા મરચાં નાખવાનું તો ઘણો નાખવાનું. તમારે રીત પ્રમાણે નાખવાનું, તમારે ભાવે એટલા. અમે આટલા નાખી કેમ કે અમારા મરચાં ઓછો ખાય. અને આપણે હવે આ નાખી દીધી આમાં. હવે આને તેલ થોડું મિક્સ કરી દઈશું. જો આવી રીતે કાંક થઈ જાય. આવી રીતે થઈ જાય મસાલો બધો. ખાલી મરચાં જ નાખ્યા હજી તો મસાલો તો બાકી પડે. બધો મસાલો નાખી પડે. હા, હવે આપણે નાખી દઈશું એમાંથી દાળ. દાળ પડી ગઈ મસ્ત મજાની. આપણે મીઠો હવે હળદર નાખી નથી તો પીરા જેવું દેખાય છે. આ નાખી ગરમ મસાલો. કેમ કે મરચા તો નાખી દીધા છે એટલે આપણે નાખવાનું નથી આમાં. અને હવે જે વધી છે એ દાળ હવે નાખી દેસી. જો
આ બધી દાળ અંદર નાખી દેવાની છે અને હવે થોડીક વારમાં ચડી પણ જશે નહીં મમ્મી? હા જો વઘાર નાખી છે જોઈ લો કેવી દાળ થઈ કેજો બધા મિત્રો. જો હવે આને આપણે થોડીક વાર ચડવા દેસી, ચડી જાય એટલે પછી આપણે મસ્ત મજાની દાળ અંદર જે કાચી રહી ગયો ને એ બધી બફાઈ જાય તો થોડીક વાર આપણે ચૂલામાં રાખવાની છે, ઘણી વાર નહીં. ઘણી વાર રાખીને તો ચૂલામાંથી ના બળી જાય, દાજી જાય. આ ધુહાણો રહી ખાધો હોય ને એટલે તો જોઈ લો આપણે દાળ ચડી ગઈ છે તો હવે આપણે ઉતાર લેશે અને એથી આપણી મસ્ત મજાની દાળ થઈ ગઈ છે તૈયાર. તો જો મસ્ત મજાની દાળ થઈ ગઈ છે. કેવી દાળ વઘરી છે કેજો બધા કમેન્ટ કરી. અને હવે આપણે મૂકવાના છે ભાત. તો જો આ મમ્મી ભાત મૂકશે. ભાત આપણે મોટા મોટા તપેલા મૂકવાના કેમ કે આ ધુમાડો બહુ તપેલો આવે છે ને એના હિસાબે. ચૂલા તપેલામાં તપેલો ચૂલા છે, ગેસનો તપેલો નથી. હમ. તો ચૂલામાંથી હું આવી દીધું પાછું આમાં મોટા મૂકી દઉં એટલે આપણે ખસ્તા પૂરતા કરવાના પછી બીજો તપેલો કહાઈ જાય કા એટલે આપણે મોટા તપેલો મૂકી ઝપાટે ચડી જાય મોટા તો ખાના. પાણી કેટલું બધા નાખે નહીં મમ્મી? હા હવે આ પાણી મૂકી દેસી. આ પાણી થઈ જાય ગરમ પાણી થોડીક વાર ગરમ મૂકવાનું. ભાતમાં આપણે નાખી દેસી. હમ તો હવે ભાત ચડી જાય તે સુધી તમને કચાલી પછી તમે મળતી ભાત ચડે પછી. હા તો જોઈ લો આપણે ભાત બનાવી લીધા છે. જોઈ લો ભાત બની ગયા છે અને બાજરીના રોટલા પણ મસ્ત મજાના બની ગયા છે. તો આવો બધા દાળ ભાત ખાવા જો દાળ ભાત. દાળ ભાતની મોજ. આવો બધા દાળ ભાત ખાવા, આવો બધા દાળ ભાત ખાવા. દાળ ભાત બની ગયા છે તો બસ હવે વિડીયો પણ આટલા સુધી હતો. વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે નવા વિડીયો. ત્યાં સુધી બધાને હરણ મહાદેવ, જય માતાજી.